નમસ્તે. આજના વિડીયોમાં આપણે 16 થી 18 મહિનાના બાળકોના વિકાસને મજબૂત કરવા માટે નવચેતનામાં સૂચવેલી પ્રવૃત્તિઓ વિશે શીખીશું. ઘર મુલાકાત નંબર 17 પહેલા આ વિડીયો ચોક્કસ જોઈ લેજો. ઘર મુલાકાત દરમિયાન સૌથી પહેલા વાલીઓને 16 થી 18 મહિનાના બાળકમાં આવનારા વિકાસના સીમાચિહ્નો વિશે સમજાવો. ત્યારબાદ વિડીયોમાં આપેલી સરળ રમતો બાળક સાથે રમીને તેમને બતાવો. બાળકને રમાડ્યા પછી માતા પિતા અને ઘરના બીજા સભ્યોને પણ કહો કે તેઓ બાળક સાથે રોજ આ રમતો રમે. 18 મહિનાની ઉંમર સુધીમાં બાળકો સામાન્ય રીતે નીચે મુજબના કાર્યો કરવા સક્ષમ હોય છે. તેઓ ઊભા રહી શકે છે અને કોઈના ટેકા વગર કેટલાક ડગલા ભરી શકે છે, હાથ હલાવવા અને તાળી પાડવા જેવા પરિચિત હાવભાવ કરી શકે છે, કાંકરા અને નાની વસ્તુઓને બોક્સ અથવા વાટકીમાં મૂકી શકે છે અને સામાન્ય વસ્તુઓ તેમજ પુસ્તકોમાં આપેલા ચિત્રોને ઓળખીને તેમના નામ બોલી શકે છે. રોજ પ્રેમપૂર્વક આવી સરળ પ્રવૃત્તિઓ કરાવીને બાળકની સંભાળ રાખનારાઓ બાળકનો સાચો વિકાસ કરવામાં મદદ કરી શકે છે. નવચેતના મુજબ બાળકના 16મા મહિનામાં કરવાની પ્રવૃત્તિઓમાં સામેલ છે: આરીસામાં કોણ છે, સૂચનાઓનું પાલન કરવું, ઓશિકાની થપ્પીઓ પર ચડવું અને સાથે મળીને સફાઈ કરવી. 17મા મહિનામાં કરવાની પ્રવૃત્તિઓમાં સામેલ છે: શું આ સરખું છે, સાથે મળીને ખીંચવું, રોજિંદી વસ્તુઓ સાથે રમત અને સૂતી વખતની વાર્તાઓ. 18મા મહિનામાં કરવાની પ્રવૃત્તિઓમાં સામેલ છે: પ્રકાશ સાથે રમવું, શરીરના અંગોની ઓળખ, ક્રેયોન્સ સાથે રમવું અને આનંદદાયક ગીતો. ચાલો જોઈએ કે આ માતા અરીસામાં એ કોણ છે પ્રવૃત્તિ દ્વારા રમતમાં કેવી રીતે તેના બાળકની વિચારવાની અને સમજવાની ક્ષમતાને મજબૂત કરી રહી છે. જો આ અરીસો છે. આમાં કોણ દેખાય છે? તું છે. આ દીકુ છે. સ્માઈલ કરો, હચો. રોજ આવી નાની નાની રમતો રમાડવાથી ઘરના સભ્યો બાળકને શરૂઆતના પહેલા 3 વર્ષમાં સારી રીતે આગળ વધવામાં મદદ કરી શકે છે.